આપણે એ દિવસો યાદ કરવા જોઈએ કે જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કરતા હતા, પૂરતા ઉત્પાદનના બજાર ભાવ મળતા હતા, બધી જ સગવડો હતી. તેમ છતાં ગુજરાતની ભાજપની સરકાર, તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકાર ટીવીમાં, પેપરમાં ગુજરાતની જનતાને થપ્પડ એવી જાહેરાતો આપતા હતા. આજે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો, સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો. ખેડૂતો તમામ રીતે પાયમાલ થયા. 6 કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી, પેકેજના નામે પડીકું આપ્યું. ત્યારે આખા ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ આજે બુલંદ થઈ છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે મોસાળમાં માં પીરસનારી એવી વાતો કરવાવાળા ભાજપના નેતાઓ ગુજરાતમાંથી વડાપ્રધાન છે એવું ગૌરવ લેતા આ ગુજરાતના ખેડૂતો આજે નિરાશ થયા છે, હતાશ થયા છે કે ડબલ એન્જિનની સરકાર છે. ખૂબ વાયદા વચનો કર્યા હતા, વિશ્વાસ મૂકીને ગાંધીનગર ને દિલ્હીમાં સત્તા સોંપી હતી. પણ આજે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવા માટે આ ભાજપની સરકાર પાસે બજેટ છે, પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો. દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થયા છે, ચારે તરફ નુકસાન થયું છે, એનો એક શબ્દ સુદ્ધા પણ દેશના પ્રધાનમંત્રી કે સરકાર બોલતી નથી. હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે, ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય છે. જે વાયદા વચનો આપ્યા હતા એ ક્રૂર મજાક છે. એનો જવાબ ગુજરાતના ખેડૂતો આવનારા સમયમાં આપશે. અને સમગ્ર ગુજરાતમાંથી જે માંગ ઉઠી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય, એ ખેડૂતોના અવાજને અમે બુલંદ કરીશું અને ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાઈને જંપીશું. છેલ્લો સવાલ, મહાત્મા ગાંધી મનરેગા આવે વિરામજી. છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. 3 દાયકાથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આ ડબલ એન્જિન સરકારે એક પણ એવો કાયદો કાનૂન નથી બનાવ્યો કે જેનાથી ગામડા તૂટતા અટકે, સ્થળાંતર અટકે, લોકોને કાયમી રોજગારની ગેરંટી મળે, લોકોને એનો રોજગાર સાથેનો અધિકાર મળે. પણ ઉલટા એના જે અધિકારો કોંગ્રેસની સરકારે આપ્યા છે એને પણ છીનવવાનો પ્રયત્ન થાય છે. ખાલી નામ બદલવાથી કોઈનું ભલું નથી થતું.